જય માતાજી મિત્રો, આજે હું છું એક ગામમાં અને એ ગામ છે નડિયાદ તાલુકાનું અને ખેડા જિલ્લાનું સેવાડાનું ગામ અને આ ગામ આણંદ જિલ્લાને પણ અડી આવેલું છે અને આની થોડું વસ્તી આણંદ જિલ્લામાં આવે છે અને થોડી વસ્તી આવે છે નડિયાદ જિલ્લામાં, એટલે નડિયાદમાં પણ કહેવાય. અને આમના એક છોકરો છે એ બુટલેગરોનો ભોગ કેવી રીતે બન્યો છે એ તમને સમજાવું. અહીંયા એક બે નહીં પરંતુ લગભગ 10 થી 15 આટલામાં કુટુંબ બુટલેગરોનો ભોગ બન્યા છે અને ગાડીઓને અલગ અલગ રીતે ગાડીઓ લઈ જઈ અને ગાડીઓ દ્વારા છેતરપિંડી કરવામાં આવે છે. આ છે એમના મમ્મી, આ છે એમના પત્ની. અને વાત કરીએ એમના મમ્મી જોડે શું થયું હતું અને તમારો છોકરો દારૂનો ધંધો કરે છે, વાત સાચી કે ખોટી? ખોટી. હા, શું થયેલું તમારા છોકરાને ગાડી બાબતે? માજી છેતરીને લઈ ગયા ગાડી, એને લેવડાવી. એટલે ગાડી એમને લીધેલી કઈ એમને લેવરાવી હતી? એને લેવડાવી. એટલે કોને લેવરાવી? મુકેશ. એટલે હા, ના 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 ના, ગાડી તમારા આપતા વાંધો નહીં. આ છે એમના પત્ની એ ભાઈના. અને મિત્રો અહીંયા ગાડી એક બે નહીં પરંતુ 3-4 ગાડીઓનો મોટું આટલામાં જ કૌભાંડ છે અને ગામમાં તો બીજા અનેક ગાડીઓના કૌભાંડ છે અને એ ગાડીઓ બીજાના નામે લઈ અને એ ઇંગ્લિશ દારૂના ધંધા માટે વાપરવામાં આવે છે અને જે સામાન્ય માણસ મરી જાય છે. અને અત્યારે જે ભાઈ છે એને એક જ ગુનામાં હોવા છતાંય એને પાસાના ગુનામાં ધકેલી દીધો છે. કોઈ પણ પોલીસે કોઈ પણ જાતની તપાસ કરી નથી અને પોલીસ દ્વારા ખોટી રીતે માણસને હેરાન કરવામાં આવે છે. અને આ એક જગ્યાએ નહીં પરંતુ 2 જગ્યાએ બન્યું છે. પહેલું તેડું અહીંયા એટલે કે કઈ પોલીસ પેલા કરી છે આપણે નરોડા પોલીસનો એક બનાવ છે અને બીજો છે જુનાગઢનો. આ બાજુનું ઘર છે, આ જ ઘર એમના જુનાગઢનો. હા, આ કાકા છે. શું કાકા બનેલું તમારો બનાવ? ગાડી લઈ ગયા. હા, તમારા કેટલી ગાડીઓનો બનાવ બન્યો? આ છે એ બાજુના કાકા છે, એમની સાથે પણ આવું જ બન્યું છે. 2 ગાડીઓ મારી લઈ ગયા. તમારી ગાડીઓ 2? હા, ગાડીઓનો નંબર ખબર છે કાકા? ગાડીનો નંબર તો મને યાદ નહીં આવે. હા, જો આ છે સ્ટેમ્પ. અરે જો હા, આ છે આ સ્ટેમ્પ છે. આ કાકાને કેટલા સમય પહેલા તમને જુનાગઢ થી પોલીસ લેવા આવેલી? લગભગ 6 મહિના પહેલા. 6 મહિના પહેલા આ કાકાને પણ જુનાગઢની પોલીસ લેવા આવેલી. ત્યારે ખબર પડી કે મારી ગાડી દારૂના ધંધામાં છે અને આવું બની રહ્યું છે. ત્યાં સુધી ખબર આ કાકા જોડે તો આ સ્ટેમ્પ હતો એટલે આ કાકા બચી ગયા, પરંતુ કાકા જોડે અસલ સ્ટેમ્પ નથી, ખાલી ઝેરોક્સ છે. ત્યારબાદ આ સ્ટેમ્પમાં શું છે એ બતાવું. અને આ તો સાઈડ વાળા છે અને જેની પર આરોપ છે. અને અત્યારે કઈ આપણે તમારો ભાઈ છોકરો કઈ આગળ છે, કચ્છમાં લઈ ગયા છે અને એક પાસા લગાવી દીધો છે. પોલીસ વાળા પણ એટલા બધા હરામખોર છે કે શું કેવું. ફક્ત કોઈ તપાસ કરી નથી. અને આ છે ગુજરાત પોલીસની સત્ય હકીકત. કાકા, તમારી કેટલી ગાડીઓનું કૌભાંડ થયું છે? અને આ છે આ તમારી ગાડી? અને બાજુમાં આજુબાજુમાં ગામમાં કેટલી ગાડીઓનું આવું થયું છે? આ છે ગુજરાતનું નડિયાદનો સેવાડાનું ગામ, કણજરી નગરપાલિકા. અને અહીંયા મિત્રો હું ખોટી રીતે નથી વાત કરતો, અહીંયા પૂરી તપાસ કરી છે. કાલે પણ હું આવ્યો હતો અને અહીંયા મેં તમને બધાને ખબર હશે આ ભાઈ દારૂનો ધંધો કરતો હતો. આ ભાઈ જેને પાસા લાગે સાચું બોલજો, તમને તમારી માતા કુળદેવીની સોગન સાચું બોલજો. આ ભાઈ જે દારૂ વેચતા હતા તમને ખબર તો હોય જ ને. આ ભાઈ હા, આ ભાઈ તમને ખબર હશે આ ભાઈ દારૂનો ધંધો કરતો હતો. આ જેને પાસા લાગે તો એ ભાઈને શું થયેલું માજી તમને પણ ખબર હશે. તમને પણ ખબર તો હશે ને? હા, વિચારજો. આવું ગુજરાતમાં અંધારી નગરી ને ગંડુ રાજા, આવી પરિસ્થિતિ છે. જેને દારૂ વિશે કોઈ ખબર નથી એવાને દારૂના બુટલેગર બનાવી અને પાસામાં ફસાવી દેવામાં આવે છે. અને આ આપણી ગુજરાતની સરકારમાં, ગુજરાતના રાજમાં આવું થાય છે. હા માજી, શું થયેલું હવે આખી પૂરી વિગત જાણીએ. છોકરા સાથે કેવી રીતે બનાવ બનેલો આ એમના ભાઈ છે અને એમના પપ્પાની પણ બતાવું. અહીંયા જો આ છે એમના પત્ની, આ એમની છોકરી છે, આ દીકરી આજ ને એમની છે ને, આ છોકરો છે અને આ દીકરી. આ એ ભાઈને લઈ ગયા. એમના 2 સંતાન છે. આ એમના પત્ની છે અને આ એમના ઘરની પરિસ્થિતિ પણ જોઈ લેજો.
કે જો બુટલેગર હોય એના ઘરની પરિસ્થિતિ આવી હોય કે ના હોય એ પણ તમે વિચારજો. હા, થોડા સમય પછી એટલે મિત્રો આ એકાદ વીકમાં કલેક્ટર કચેરીમાં એક આવેદન પત્ર આપવાનું છે અને તમારા બધાના સાથ સહયોગની પણ અપેક્ષા રાખું છું. આપ સૌ પણ સાથ સહયોગ આપજો અને નડિયાદ કલેક્ટર કચેરીમાં અને એસપી ઓફિસમાં અરજી આપી અને આની ઊંડાણપૂર્વક તપાસ થાય એવી અમારી અપીલ છે. આ કાકા છે, કાકા તમારો છોકરો દારૂનો ધંધો કરતો હતો તો શું થયેલું? દારૂ ધંધો કરતો જ નતો હોય. કેવી રીતે ફસાયો? શું થયેલું? હવે વિગત તો જાણવી પડશે ને. આ જે બે ગાડી છોડિયાલેલી એમને 10,000 રૂપિયા આપવાના કરેલા મારા ભાઈને અને એવું કહેલું કે હપ્તા બપ્તા અમે ભરશું. અને એક આ વ્યક્તિ છે અને એક આ બીજો વ્યક્તિ છે. આ બે જણા એ આણંદપરા એક કોનું છે મુકેશભાઈ મોતીભાઈ પરમાર આણંદપરાનો છે. એ ભાઈ આ ગાડીનું કટિંગ જ કરે છે. આ ભાઈ બરાબર. અને બીજા ભાઈ? એક બીજો ભાઈ આ છે. હા. કોનું રાજુ છે, રાજુભાઈ વિનુભાઈ પરમાર આણંદપરા કંજરી. બરાબર. એટલે મિત્રો આ બે ભાઈ છે એ પણ પોતે ઇંગ્લિશ દારૂનો ધંધો નથી કરતા, પરંતુ જે બુટલેગરો છે એમની સાથે 5-25 મળે અને એમની સાથે ભરી અને આ ધંધો કરાય છે. મેઇન અમને બીજા કોને અહીંયાથી ગાડી ક્યાં જયેલી? આણંદ. હા, આણંદ. જે બીજા મુકેશ કરીને છે એ શું? એ મુકેશ કરીને છે એ ભાઈને એને કોન્ટ્રાક્ટ કરેલો. એ અનવરના ગાડી અપાયેલી, અનવરે આપી અમદાવાદ. બરાબર. દરોડા પકડાઈ 175 પેટી, ખાલી 75 પેટી પકડાઈ. એટલે જે હોય તે પણ. અને બીજું કે આ સ્ટેમ્પ પણ તમે કરેલો છે ને, લાવો છે એક સ્ટેમ્પ. પરંતુ મિત્રો આ ગાડી વેચાણ કરાર માટે આ લોકોએ એક કરાર પણ કરાવ્યો, પરંતુ કરારમાં પણ શું ચાલાકી કરી એ કહું. કરારમાં 2 કરાર કાગળ કર્યા. એમાં જે કાગળ એ લોકોએ બુટલેગરો પાસે રાખવાનો હતો એમાં બધું જ કર્યું અને એ કાગળ જે બધી સહીઓ થઈ હતી એ બુટલેગરોએ એમની પાસે રાખ્યો અને જે કાગળ અમને આપ્યો એમાં એમને કોઈએ સહી ના કરી. હવે સૌથી મોટો વોન્ટેડની વાત છે તો એ છે રાજસ્થાનનો મેઇન મુકેશ ડાંગી કરીને. અને આ મુકેશ આનો જે મેઇન લિંક છે એ 1-2 રાજ્યમાં નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં છે. સમગ્ર ગુજરાતમાં છે એમ કેવું એટલા માટે કહું છું કારણ કે એક ગાડી પકડાય છે નરોડાથી તો બીજી ગાડી પકડાય છે કઈથી પકડાય? જામનગરથી ને જુનાગઢથી. બીજી ગાડી પકડાય છે જુનાગઢથી. અને દારૂ સપ્લાય માટે આ ગાડીના ધંધા કરનારો પકડાય મેન છે રાજસ્થાનનો મુકેશ ડાંગી. એનું આખું એડ્રેસ પણ છે અહીંયા મુકેશ ડાંગી. અને સહી નથી કરી એ વસ્તુ અલગ છે, પરંતુ એનું બાકીનું જે છે મુકેશ ડાંગી, નંદલાલ ડાંગી, ઉંમર આશરે કેટલી બતાવે 25 છે કે 29, ધંધો ડ્રાઇવિંગ, રહેવાસી ડાંગિયા મોર બસ્તી, ખંડેલી વાના, ઉદયપુર, રાજસ્થાન. એટલે રાજસ્થાનનો આ વ્યક્તિ છે. અને બીજો એક વ્યક્તિ છે અહીંનો કોણ? અનવર શું કરે છે? અનવર એ જ છે, આ જ કરે છે ધંધો, ગાડીઓનું કટિંગ જ. એક છે અનવર અને એક મુકેશ ડાંગી. આ બે મેઇન ધંધો કરે છે અને એમાં બીજા બધા સપડાયેલા છે. અને બીજા જે છે એ અહીંયાના 2 ગામના છે એ પણ મેઇન મૂળ આરોપી નથી, પરંતુ એ લોકોએ પેલા લોકોને 5-25 ની આશાએ ધંધો કરે છે. અને તમારા છોકરાએ શા માટે માજી આમાં ફસાઈ ગયો એ પણ વાત કરજો. કેવી રીતે અને શું થયું? ના તમે જ કહો. તમે અહીંયા પેલા કેવી રીતે આવેલા? ભાઈબંધી માં 10,000 આલવાના કરે એમાં ફસાઈ ગયા. એટલે પણ અહીંયા તમે પેલા છોકરાઓ છે એમના સંપર્કમાં જ તમારો છોકરો કેવી રીતે આવેલો? ભાઈબંધી તરીકે. એટલે ગામના, એટલે એ ગામના છે ને. જો અહીંયા બનાવ એવો બનેલો કે ગામના 2 છે એ ભાઈઓએ આમનો સંપર્ક કરી અને ગાડીઓ, અને આ બધા જ ગાડીઓનું આ જે છે મોટા પાયે ચાલે છે. કારણ કે એક વસ્તુ હોય ને એક વ્યક્તિ જોડે બન્યું હોય તો સમજ્યા કે આ ખોટું પણ બને, પરંતુ અહીંયા તો અનેક બન્યું છે. અને આ એક જ દિવાલના 3 ગાડીનો અહીંયા કૌભાંડ થઈ છે. અને આવું તો અહીંયા કેટલું થયું હશે તમે વિચારી શકો છો. આ ભાઈ છે એ અહીંયાના જ છે અને અહીંયા એટલે કે આણંદપરાના કે ને આણંદપરાના એ લોકોએ આમની ગાડીઓ અપાયેલી અને આમની ગાડીઓ ગઈ અનવર કરીને વ્યક્તિ જોડે અને અનવર દ્વારા સપ્લાય થાય છે. અને આ ગાડી દારૂના ધંધામાં વપરાય છે. અને કાકા એના મોહરામાં પણ એ 2 નંબર જ કરે છે. જેનો સિક્કો મારેલો છે
એનો કોઈ જો અહીંયા જે છે આ નોટરી કાકાની જે કાકા બચી ગયા એને જે જુનાગઢ થી તેડું આવેલું તો જુનાગઢ થી તેડું આવ્યું તો ચલો આ કાકા થોડા સમય પહેલા બચી ગયા કારણ કે આ એમની જોડે સ્ટેમ્પની ઝેરોક્ષ છે, પરંતુ આ વ્યક્તિ છે એની સામે તપાસ કરી તો આ વ્યક્તિ સામે જેને ગાડી રાખી છે એની સામે પોલીસે કંઈ ના કરી. જો પોલીસ ગાડી ધારકના નામે કરતી હોય અને અહીંયા આમની ઉપર કાર્યવાહી કરી શકતી હોય તો એ વ્યક્તિ સામે જુનાગઢની કાર્યવાહી જુનાગઢ બાબતે કેમ ના કરવામાં આવી? બીજું કે આ જે કોઈક નોટરી કરનાર વ્યક્તિ છે એ પણ શંકાસ્પદ છે કારણ કે નોટરી કરનાર દરેક કાગળમાં એક જ વ્યક્તિ હોય છે અને એ નોટરી કરનાર પણ સૌથી મોટો ફ્રોડબાજ હોવાનું કેમ સાબિત થાય છે? કારણ કે એને સાક્ષીઓની સહી લીધા પર દસ્તાવેજ સાચો છે પરંતુ નોટરી કરનાર સાક્ષીઓની પણ સહી ના હોય તો પણ નોટરી કરી આપે છે એ પણ તમને દેખાય છે. જો અહીંયા સાક્ષીઓની સહી લીધા વગર નોટરી કરતા પહેલા નોટરી કરનાર નોટરી અધિકારીએ પૂરી ખાતરી કરવાની હોય છે કે સાક્ષીઓની સહી પહેલા લેવાની હોય છે. એ પણ સાક્ષીઓની સહી પણ નથી લીધી અને નોટરી કરી આપી છે એટલે એ નોટરી કરનાર વ્યક્તિ છે એ MM વાળા એની સામે પણ તપાસની કાર્યવાહી થવી જરૂરી છે. અને ગુજરાતમાં તો આવું કેટલું બનતું હશે અને આવા ખોટા ગુનામાં કેટલા લોકોને સપડાવવામાં આવતા હશે. તમારે શું થાય ભાઈ? કાકાના છોકરા થાય તો તમને તો ખબર હશે ને દારૂનો ધંધો કરે છે કે નથી કરતા? નહીં કરતા, ક્યારેય નહીં. ક્યારેય નહીં. મિત્રો આમને તો ઠીક પરંતુ અહીંયાના જે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે અહીંયા કણજરીના એમને બોરિયાવીના એમની સાથે આપણે ગઈકાલે શું એમનું નામ પિન્ટુભાઈ છે એમની સાથે પણ મેં રૂબરૂ ગઈકાલે મુલાકાત લીધી અને એમને પણ પૂછ્યું કે આ બાબતમાં તમારું શું કેવું છે તો પિન્ટુભાઈ શ્યોરતાથી કહ્યું કે એમને બચાવવા માટે જે પણ કાર્યવાહી કરવાની થાય તે હું કરીશ અને હું પણ મદદ કરીશ કારણ કે આમનો કોઈ વાંક નથી અને આમની ઉપર ખોટી રીતે આરોપ લગાવેલા છે અને અમારું આખું નગર એટલે કે અમારી બોરિયા આખું નગરપાલિકા બધા જ કહેવા તૈયાર છે કે આ ભાઈ દારૂ વેચવાનો ધંધો કરતો નતો. અને બીજું કે જે દારૂ વેચવાનો ધંધો કરતો એનું ઘર આવું ના હોય અને તેથી પણ મોટી વાત એ કે દારૂ વેચતો હોય તો પોતે ગાડી પોતાની પાસે ના રહે. અને મિત્રો દારૂ જો એને ધંધો જ કરવાનો હતો વેચાણ કરાર કે હતી આમાં સહી નથી પરંતુ વેચાણ કરાર તો કરાવી લીધો છે અને એક કોપી જે વ્યક્તિએ વેચાણ કરાર કરાવે છે એની એક કોપી એની જોડે રાખી છે અને એક કોપીમાં એને આ ભાઈની સહી લઈ લીધી છે એટલે એ ગાડી જો આ વ્યક્તિ દાવો ના કરી છે. અને બીજું કે અત્યારે ગાડીનું દેવું કેટલું ઊભું થયું છે તમારી ઉપર જે નોટિસ આવી છે એ 8 લાખ 8 લાખ અને બીજા અત્યારે તો 2-2.5 લાખ તો થઈ ગયા છે અમારે. કેટલા અત્યારે લગભગ 8 થી 10 લાખ રૂપિયા એ ગાડી ઉપર હપ્તા બાકી છે અને એની પણ સતત એ લોકો તમારે કોઈ ના ભર્યા કે બરાબર. અને અત્યારે મહત્વની વાત એ છે કે આવી બાબતમાં જો ખરેખર ઊંડાણપૂર્વકની નહીં તપાસ થાય અને જો આવી જ રીતે નિર્દોષો મરવા માંડશે તો શું થશે? એટલા માટે આગામી સમયમાં કેટલા દિવસમાં આપણે કલેક્ટર કચેરીના આપણે આવેદનપત્ર આપીશું. બરાબર, આપણે આગામી 10 દિવસમાં તેમની જોડે ચર્ચા કરી અને આગામી 10 દિવસમાં એ કહેશે એ દિવસે આપણે બધા સાથ સપોર્ટ તમે બધા આપો એવી વિનંતી છે. અને નડિયાદ અને જ્યાં મુકેશ ડાંગી કે એવો આરોપ એવો મેલ્યો હોય કે મારી ગાડી અને જે આ મારું આધાર કાર્ડ છે એ બધું એ મારા ઉપર ખોટો ડુપ્લિકેટ બનાવ્યું છે એ મુકેશ ડાંગી એવું કહેવા માંગે છે. મિત્રો કોઈનું કાગળ અને કોઈનું ડોક્યુમેન્ટ કોઈ ખોટી રીતે શું કરવા લાવે અને સૌથી મોટી વાત તો આ મુકેશ ડાંગી રાજસ્થાનનો છે અને દારૂ પણ સપ્લાય રાજસ્થાનનો સપ્લાય થાય છે એટલે બધાને ખબર પડવી જોઈએ કે રાજસ્થાનની લિંક ગુજરાતમાં છે અને ગુજરાતની પોલીસ અસલ આરોપીઓને બચાવી અને નિર્દોષને મારવાની કોશિશ કરી રહી છે. પાસા લાગી ગયા પાસા આમના દીકરાને. અત્યારે કચ્છમાં છે ને માજી કેટલા ગુના થયા તમારા છોકરા ઉપર કેટલા ગુના? પહેલો જ ગુનો એક જ ગુનામાં પોલીસ દ્વારા પાસા લગાવી દેવામાં આવ્યા. હિસ્ટ્રી એવી છે કે જેની ઉપર સતત ગુના થતા હોય 3 થી વધારે ગુના હોય એને પાસા લાગે પરંતુ પોલીસે કેટલા દિવસે તમારા ભાઈને પોલીસ સ્ટેશનમાં રાખ્યો? રાહ જોઈને
48 કલાક થઈ ગયા હતા, ફરી પાછા પાડ્યા એમને. એમ નહીં, જેલમાંથી આ પછી કેટલા દિવસ સાબરમતી જેલમાંથી તરત જ ઉઠાઈ લીધા હતા ને? હા, તરત. અને કેટલા દિવસ સુધી પોલીસ સ્ટેશનમાં સંઘરી રાખ્યા? 3 દિવસ 3 થી 4 દિવસ પોલીસ સ્ટેશનમાં પાછા લાગ્યા વગર. અને શોની રાહ જોતા હતા? કદાચ વહીવટની રાહ. પાછા પડવા માટે એમ કે હજુ પાછા પડ્યા નહીં, પાછા એન્ટ્રી આવે તા ફરી અને અમે બીજે ગમે તે કરી અને એ રીતે એમ. એટલે એમને કોઈ આશા હતી પોલીસ વાળાને? હવે એ તો આશા હોય તો આપણે કશું કહ્યું નહીં. અને જેલરોએ કેટલા લીધા હતા તમારી જોડે સાંજે બહાર નીકળવા તારે? સાંજે 7,000. એવું નહીં લીધું. એટલે એ તો વસ્તુ અલગ છે, પણ ચાલે છે, સત્ય હકીકત છે, એમાં કશું બોલવામાં કોઈ ભાઈ નવાઈ નથી. બરાબર. ચલો હાલો. હા મિત્રો, ગુજરાતમાં આવી રીતે નિર્દોષોને ફસાવવામાં આવી રહ્યા છે. અને આ છે આપણા નડિયાદમાં આવેલું કણજરી નગરપાલિકા. અને કણજરી નગરપાલિકાનો આ બનાવ છે. અને અહીંયા જેટલા પણ ઉપસ્થિત છે એ બધાને એક જ અવાજ છે. અને બધાને એવું કેવું છે કે અહીંયા આવું આ ભાઈએ ક્યારેય દારૂ વેચવાનો ધંધો કર્યો નથી, ક્યારેય દારૂ પીવાનો પણ દારૂ પીતો હતો કે ભાઈ? દારૂ પણ ક્યારેય પીતા નતા. અને આવી વ્યક્તિને ખોટી રીતે ફસાવી દેવામાં આવી છે. આ છે એમના સંતાનો. આ બાળક છે. જરાક આ બાળક સામે જો જરાક થોડુંક જોયું હોત અને પોલીસ વાળાએ વિચાર્યું હોત અને ખોટી રીતે ફસાયા નતા, સાચી તપાસ કરી હોત તો પણ પૂરતું હતું. આ છે આ દીકરી છે એ ભાઈને હસમુખ ના, એમનું નામ હસમુખભાઈ ઈશ્વરભાઈ. અને આ કણજરી લાગે ને? કણજરી હા, એ બોરિયા પણ કણજરી બોરિયા જ ને. જોઈ શકો છો આ પરિસ્થિતિ છે. અને આ એ ભાઈનું મકાન ટેકા મૂકેલા છે એ પણ દેખાય છે. અને દારૂના બુટલેગરોના ઘર પણ આવા ના હોય એ પણ તમે સમજી શકો છો આખી પરિસ્થિતિ. અને આગામી થોડા જ સમયમાં 5-10 દિવસમાં આપણે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપી અને કલેક્ટરને વિનંતી કરીએ કે આની CIDમાં તપાસ થાય અને ઊંડાણપૂર્વકની તપાસ થાય અને એમને ન્યાય મળે. અસ્તુ મિત્રો, ભારત માતા કી જય. જય માતાજી મિત્રો. અત્યારે હું લાઈવમાંથી સમાપ્ત કરું છું.